ચેક રિટર્ન કેસમાં વિરમગામ કોર્ટે આરોપીને 6 માસની સાદી કેદ અને ₹3 લાખ ચૂકવવા આદેશ કર્યો. વિરમગામ શહેરના કાંચાની લાટી વિસ્તારમાં રહેતા ઠાકોર રોહિતભાઈ બળદેવભાઈ નાઓએ ડેડિયાસણ ગામમાં રહેતા મોરી નીતિનકુમાર રણછોડભાઈ નાઓ પાસેથી ઘરકામ અંગે મિત્ર સંબંધે હાથ ઉછીના ₹3 લાખ 1 નવેમ્બર 2021ના રોજ લીધેલા હતા, જે બદલામાં આરોપીઓએ ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વિરમગામ શાખાનો ચેક આપેલો હતો. આરોપી દ્વારા સમય મર્યાદામાં હાથ ઉછીના લીધેલા ₹3 લાખ પરત ન કરતા ફરિયાદીએ ચેક બેંકમાં તેના ખાતામાં જમા કરાવેલ, જે ચેક રિટર્ન થતાં આરોપી દ્વારા ફરિયાદીએ વકીલ મારફતે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સમય મર્યાદા પૂરી થતાં આરોપી દ્વારા હાથ ઉછીના લીધેલા રકમ પરત ન આપતા મોરી નીતિનકુમાર રણછોડભાઈ રહે ડેડિયાસણ નાઓએ વિરમગામની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વિરમગામની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદીના વકીલ ફૈઝલ અબ્બાસ રૂખસાનાબેન ગિલાણી દ્વારા ધારદાર દલીલો કરતા આરોપીઓના વકીલની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાર ઠરાવી વિરમગામ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.પી. ઠાકોર નાઓ દ્વારા આરોપીને 6 માસની સાદી કેદ અને ₹3 લાખ 30 દિવસની અંદર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા રકમ ચૂકવવામાં ન આવે તો અન્ય 45 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.